આ કઈ જગ્યાએ આપણે આવ્યા છીએ? રામપરા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, બરોબર. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એટલે શું થાય, કોઈને ખ્યાલ છે? અભયારણ્ય શું થાય? પ્રાણી અભયારણ્ય એટલે ખ્યાલ છે કોઈને? જે પ્રાણી પોતાની રીતે ઝૂ જોયું છે ને તમે બધા? પ્રાણી સંગ્રહાલય જોયું છે ને? પ્રાણી સંગ્રહાલયમાં કેમ પ્રાણીઓ બધા કેજમાં હોય ને, પિંજરામાં હોય નાના નાના, એ રીતે આપણે અહીંયા પ્રાણી બધા ખુલ્લા ફરતા હોય પોતપોતાની રીતે, મુક્ત રીતે પોતપોતાના જી કરવું હોય પ્રાણી પોતપોતાની રીતે કરતા હોય, બરોબર ને? પાંજરામાં ના હોય. અહીંયા અભયારણ્યમાં કોઈ પણ અલગ અલગ પ્રાણીઓ હોય પોતપોતાના એરિયામાં પોતપોતાની રીતે એ રીતે ફરતા હોય. અને આપણે જે અભયારણ્ય છે એ કેના માટે ડિક્લેર કર્યું હતું? ચિંકારા માટે. ચિંકારા પ્રાણી જોયું છે કોઈએ? ચિંકારા હરણ જોયું છે? હરણ જેવું જ દેખાય, હરણવાળા કુળમાં ચિંકારા આવે, બરોબર. તો ચિંકારા માટે આ અભયારણ્ય આપણે ડિક્લેર કર્યું હતું. આજે આપણે મેઇન શું કરવાનું છે? આપણે શિબિરમાં આવ્યા છીએ તો આપણે ઘણું બધું શીખવાનું છે. રાત્રિ રોકાણ છે સાહેબ? કાંઈ વાંધો નહીં. આપણે જેટલો સમય હશે એટલામાં આપણે મેક્સિમમ આપણે ગેઇન કરવાની, આપણે શીખવાની ટ્રાય કરશું વધારેમાં વધારે વન્ય પ્રાણી વિશે, બરોબર ને? તમને થોડા જાજુ તો ખબર જ હશે, સિંહ વિશે, વાઘ વિશે, દીપડા વિશે ખ્યાલ છે ને? થોડું ઘણું તો ખ્યાલ હશે, ટીવીમાં જોયા હોય એ રીતે, બરોબર. આજે આપણે એ જ વસ્તુને થોડીક આપણે વધારે તમને હું માહિતી આપીશ. એ જ વસ્તુ